આમાં આપણે તમારી પ્રોફાઇલ જોઈએ ને, તો તમે કીધું તમારું એજ્યુકેશન 10th પાસ હતું, રાઈટ? 10th પાસ હતું. અમે અમારા બધા ક્લાયન્ટને અવેર કરવાની કોશિશ કરતા હોઈએ કે જ્યારે તમારે 10th લેવલના એજ્યુકેશન હોય, નો ઇંગ્લિશ હોય, તમે કેનેડા આવીને શું કરશો? સાચી વાત છે. રાઈટ? લોકો કહે છે મતલબ જ કે નથી. અમે કિડ્સ માટે આવીશું, અમારું કિડ્સનું ફ્યુચર. બટ કિડ્સ મે બી તમારા 5-7th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે. યુ આર ઓલરેડી 40-45 એજની વચ્ચે, એન્ડ યુ આર સેઇંગ દેટ અમે કિડ્સ માટે આવીએ છીએ. તમારું ફ્યુચર શું છે નેક્સ્ટ 10 to 20 years? પીપલ અહીંયા આવે છે, સમહાવ ઘૂસણખોરી કરીને એન્ટ્રી પણ લઈ લે છે. બટ ડુ યુ નો કે અહીંયા આવીને પછી લાઈફ કેવી હોય છે? જસ્ટ બીકોઝ ઓફ યુ કેમ કે અમારા કિડ્સ માટે આવીએ છીએ. અહીંયા લેબર જોબ કરવી પડે. લેબર જોબ એટલે કે જેમાં કમ્યુનિકેશન કરવાનું ના આવે ને એવી જોબ તમારે કરવી પડે, રાઈટ? એટલે એ તમારું જે લાઈફ હોય છે ઇટ્સ કમ્પ્લીટલી એ આપણે ડિસ્કસ ના કરી શકાય. સાચી વાત છે. સિચ્યુએશન એવા તમને મળી જાય, સિચ્યુએશન જોવા, ડિસ્કશન, ન્યૂઝ, વિડીયોઝ કે લોકો જે ઇંગ્લિશ નથી આવડતું એમની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, એમાં શું ઓપ્શન હોય છે એમના માટે. એમને મ્યુટ વાળી જોબ કરવાની કે જેમાં બોલવાનું ના એવી જોબ કરવાની હોય.